જામનગરના હાપા વિસ્તારમાં આવેલી મધુસૂદન ડબલ હાથી મસાલાની ફેક્ટરીમાં આગનો બનાવ બન્યો હતો। ફેક્ટરીમાં અચાનક આગ લાગતા વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી હતી। આગની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી। આગ લાગવાના કારણ અંગે હજુ સુધી સ્પષ્ટ માહિતી સામે આવી નથી। જામનગરના હાપા વિસ્તારમાં આગની ઘટના સામે આવી છે। મસાલાની ફેક્ટરીમાં અચાનક આગ લાગી હતી। અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। આગ પર કાબૂ મેળવવા ફાયર વિભાગની ભારે જહેમત ઉઠાવી। આજે અમારે કારખાનામાં મરચામાં આગ લાગી છે। આજે રવિવારના હિસાબે ફેક્ટરી બંધ હતી, તો માણસ ચોકીદારના ફોન આવ્યો કે ભાઈ આગ લાગી છે, તો અમે આવ્યા અને અત્યારે આગનું ઠારવાનું કામ ચાલુ છે। કેવી રીતે લાગી હજી કંઈ ખ્યાલ નથી આવ્યો। તડકાના હિસાબે છે કે કાંઈ શોર્ટ